જામનગરમાં ચોરીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં શહેરના ખોડિયાર કોલોની નજીક જૂની આરામ કોલોનીમાં રહેતું દંપતી નોકરી ગયું ત્યારે તસ્કરો લાખોની માલમત્તા લઈ ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે મેકેનિકલ એન્જિનિયરના મકાનમાંથી 24 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જણાવીએ તો પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ છે. સમગ્ર મામલામાં ₹6 લાખના સોનાના દાગીના સહિતની માલમત્તાની ચોરી થયાનો ગુનો નોંધાયો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોડિયાર કોલોનીમાં જૂની આરામ કોલોનીમાં જે ચોરીનો ગઈકાલે બનાવ બનેલો છે તેની વિગત એ મુજબ છે કે જે આ મકાનમાં જે ભાડેથી જે રહેતા હતા વ્યક્તિ એ બપોરના સમયે મકાન બંધ હોય તે સમયે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મકાનના પાછળના ભાગે આવેલા દરવાજામાં નીચેના ભાગેથી તોડી અને પાછળનો દરવાજો ખોલી ત્યાંથી ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં અલગ અલગ બેડરૂમમાં અને રૂમમાં રહેલા કબાટોમાંથી સોનાના અલગ અલગ જે દાગીના છે તેની ચોરી કરવામાં આવેલી છે. જે ચોરીમાં આશરે કુલ અલગ અલગ જ્વેલરી મળીને આશરે 24 તોલા સોનું અને જેની કિંમત ₹6,01,000 જેટલી થાય છે એ બાબતના કુલ ચોરી થઈ છે. જેની બાબતની ફરિયાદ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS 331-3 અને 305 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને અલગ અલગ ટીમો LCB અને સીટીસી ડિવિઝનના સ્ટાફ દ્વારા આ પ્રકારની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.